કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેડિંગ ટોક્સ ઉપર. તો આપણે બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીએ. કાલ માટે આપણે કયા લેવલથી આપણે ટ્રેડ કરીશું, બરાબર. તો ગઈકાલનો વિડીયો જેણે જોયો હશે, બરાબર, એની માટે આપણે લેવલ આપેલા હતા અને એક કોમેન્ટમાં કીધું હતું પણ કે આ પેટર્ન કઈ બને છે એ જરા કોમેન્ટ કરી દેજો. તો ખાસ કોઈ કોમેન્ટ કરી નથી અને જોઈ લો આજે આ પેટર્ન વર્ક કરી છે. કાલે જે રીતે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર કીધું હતું કે અહીંયા જો સારું એવું બ્રેકઆઉટ મળશે આપણને અને ક્લોઝિંગ વન ડેમાં સારું કરશે તો એકાદી આપણને ટ્રેન્ડિંગ મોમેન્ટમ જોવા મળશે. અને એની પાસે રેઝિસ્ટન્સ હવે આ લેવલનો છે, જે છે 47,600 આજુબાજુનો. તો ત્યાં સુધી એક મોમેન્ટમ આપણને કાલ કે પરમ દિવસ સુધીમાં મળી જશે. તો હવે આપણે 15 મિનિટમાં જઈએ અને 15 મિનિટમાં જોઈએ કે આપણે હવે ટ્રેડ ક્યાં કરવો છે કાલે, બરાબર. તો પહેલાં કાલની વાત કરીએ એ પહેલાં એક ગઈકાલનું જે છે આપણે ક્યાં લેવલ આપ્યા હતા, ક્યાંથી બાય કરવાનું કીધું હતું, બરાબર, અને આજે શું થયું તેની માટે એક આપણે ચર્ચા કરી લઈએ. તો જે કાલે એક ઝોન આપ્યું હતું કે ભાઈ આ ઝોનમાં માર્કેટ થઈ ગયું છે સાઇડવેઝ, પરમ દિવસ આ ઝોનમાં એક માર્કેટ થઈ ગયું હતું સાઇડવેઝ, બરાબર. છેલ્લે લાસ્ટમાં મુવમેન્ટ આપી હતી ને કીધું જો ગેપ ડાઉન માર્કેટ ઓપન થશે, બરાબર, તો વેઇટ કરજો, બુલિશ બાજુનું કોઈ પણ આપણને સાઇન મળે તો આપણે ત્યાંથી ટ્રેડ કરશું. તો જુઓ તો બીજી જ 15 મિનિટની કેન્ડલમાં આપણને સરસ મજાની એક બુલિશ કેન્ડલ મળી છે અને તેથી વન વે મોમેન્ટમ ઉપરની સાઈડ આવી છે, બરાબર. અને આપણે ટેલિગ્રામમાં ટાર્ગેટ પણ આપ્યો હતો કે ભાઈ 47,000નો ટાર્ગેટ છે, ત્યાં સુધી એકવાર ટચ કરશે માર્કેટ ને રાઉન્ડ લેવલ છે ત્યાં. તો ત્યાં જેવું માર્કેટ આવ્યું હતું, બરાબર, તો એકવાર એને ત્યાં પણ રેઝિસ્ટન્સ પણ લીધેલો છે, બરાબર. પછી પૂરો દિવસ માર્કેટ થઈ ગયું હતું સાઇડવેઝ. 5 મિનિટની કેન્ડલ આપણે જોઈએ તો 5 મિનિટમાં સ્લો એન્ડ સ્ટડી અપસાઇડ જ મોમેન્ટમ કરેલી છે માર્કેટે. આ માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ આજે તો માર્કેટ થયું છે અહીંયા ગેપ ડાઉન, બરાબર. 15 મિનિટ સુધી અહીંયા 5 મિનિટની કેન્ડલોએ હોલ્ડ કર્યો છે. જેવું અહીંયાથી બ્રેકઆઉટ મળ્યું છે, બરાબર, તો આપણે આ કેન્ડલે ટ્રેડ પણ કરી શકાય. આ કેન્ડલે આપણે ટ્રેડ કર્યો અને આપણો એસએલ અહીંયા બન્યો છે, બરાબર. તો ત્યાં સુધી આપણને સરસ મજાનો ટાર્ગેટ પણ મળી ગયો છે અને આ આસપાસ આપણને રેઝિસ્ટન્સ મળ્યો છે. રેઝિસ્ટન્સ મળ્યા પછી માર્કેટે થોડું રિટ્રેસમેન્ટ કર્યું છે, પાછું અપસાઇડ ગયું છે, પાછું થોડું નીચે આવ્યું છે, પાછું અપસાઇડ ગયું છે, પછી આ ઝોનમાં થઈ ગયું હતું માર્કેટ સાઇડવેઝ. એક મોમેન્ટમ ફરી પાછી અપસાઇડ આપી છે, ત્યાંથી એક સેલિંગ પ્રેશર આવ્યું હતું પણ માર્કેટનો ટ્રેન્ડ અપસાઇડ જ હતો, જે આપણે ટેલિગ્રામમાં બતાવ્યું હતું બધાને, બરાબર. અને બધાનો પોલ લીધો હતો, માર્કેટ અપસાઇડ જ મોમેન્ટમમાં હતું. તો જેવું માર્કેટ આ ઝોન આસપાસ આવ્યું બીજી વાર, બરાબર, જે અહીંયા સપોર્ટ બનાવ્યો છે, તો જ્યારે માર્કેટ સપોર્ટ પાસે પાછું આવ્યું છે તો ત્યારે ફરીથી પાછું એક નવો હાઈ આપણને મળી ગયો છે. પછી પાછું થોડીક વાર હોલ્ડિંગ કર્યું છે, રિટ્રેસમેન્ટ કર્યું છે, પોલ એન્ડ ફ્લેગ એક નાની અમથી પેટર્ન પણ સરસ મજાની બનાવી છે અહીંયાથી, બરાબર. અને થઈ ગયું છે પાછું બુલિશ અને થઈ ગયું છે ક્લોઝ બુલિશ બાજુ. તો હવે આપણે કાલે એક ટ્રેડ ક્યાં લેવા એની આપણે વાત કરીએ. તો કાલ માટે આપણે ટ્રેડ લેવાના છે તો કે આપણી પાસે હવે લેવલ કયા છે, બરાબર. તો આપણી પાસે લેવલ અહીંયા છે, પહેલાં તો આજનો જે હાઈ છે એ છે, બરાબર. પછીનું જે આ લેવલ છે આપણી પાસે, તો એ આ લેવલની પાસે હવે એ સપોર્ટ લેશે બીજી વાર. જ્યારે છેલ્લું રિટ્રેસમેન્ટ કર્યું છે અને છેલ્લો જે સ્વિંગ બનાવેલો છે અહીંયા, તો ત્યાં આસપાસ એકવાર બેંક નિફ્ટી રિટ્રેસમેન્ટ કરવા આવી શકે છે. પણ કાલના ચાન્સીસ એવા લાગે છે કે માર્કેટ ઓપનિંગ ગેપઅપ થશે, તો 47,300થી 400ની વચ્ચે ગેપઅપ ઓપનિંગ થશે. માર્કેટ જો આ લેવલ આસપાસ ગેપઅપ ઓપનિંગ થાય છે તો વેઇટ કરજો, થોડું ઘણું રિટ્રેસમેન્ટ મળે માર્કેટ અને જે આજનું ક્લોઝિંગ છે એની પાસે જો એકવાર માર્કેટ ટચ કરવા આવે ને અહીંયાથી કોઈ પણ સપોર્ટ લઈને માર્કેટ રિવર્સ થાય છે તો અહીંયાથી એક બુલિશ ટ્રેડ લઈ શકો છો, બરાબર છે. તો અહીંથી એક બુલિશ ટ્રેડ મળી જાય છે આપણને, તો આપણે વેઇટ કરવાનો છે અને આપણો ટાર્ગેટ પહેલો શું આવશે તો કે ડે હાઈ છે. સવારે જે મોર્નિંગમાં સારું એવું ગેપઅપ ખુલ્યું છે તો ત્યાં આપણને એક ફરીથી આપણો ટાર્ગેટ બની જશે અને ત્યાં આપણે બુક કરવાનો છે. હવે જો માર્કેટ ગેપઅપ ખુલ્લી અને ગયું ઉપર, બરાબર, તો આપણી માટે 47,500થી લઈને 47,700ની વચ્ચે એક રેઝિસ્ટન્સ મળશે આપણને, બરાબર. જે એક ટ્રેન્ડ લાઇનનો પણ આવે છે, આ જે ટ્રેન્ડ લાઇન છે એનો રેઝિસ્ટન્સ પણ છે અને 47,500નું જે લેવલ છે એ રાઉન્ડ લેવલ છે. અને કાલે છે બેંક નિફ્ટીની એક્સપાયરી, બરાબર. તો એક્સપાયરીના દિવસે માર્કેટ થોડું વોલેટાઇલ રહેશે ને પ્રીમિયમ અપડાઉન મોમેન્ટમ કરશે, એટલે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. જો કાલે ટ્રેડ કરવા છે માર્કેટમાં, બરાબર, તો ઇન ધ મનીને વધારે પ્રિફરેશન આપજો, બરાબર, કે જેથી કરીને આપણે ઇન ધ મનીમાં કામ કરીએ તો આપણા પ્રીમિયમ ડીકે ઓછા થાય.
અને જો માર્કેટ સમજો કે હવે ખુલી ગયું છે ગેપ ડાઉન, કોઈ પણ રાતે ન્યૂઝ આવ્યા છે અને માર્કેટ ખુલ્યું છે ગેપ ડાઉન, બરાબર, તો આ આપણી પાસે એક સપોર્ટ ઝોન છે, ધ્યાન રાખજો. અહીંથી જો માર્કેટ અહીંયા પહેલી વારમાં કોઈ સારી એવી બુલિશ કેન્ડલ બનાવે છે, બરાબર, કે બુલિશ પેટર્ન બનાવે છે, કે અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કરીને બ્રેકઆઉટ આપે છે, તો આપણી માટે આ એક બાઇંગ ઝોન બને છે ત્યાંથી, બરાબર. અને માર્કેટ સમજો કે અહીંયા ખુલે છે ફ્લેટ, બરાબર, એકેય બાજુ માર્કેટ જતું નથી અને માર્કેટ ખુલે છે અહીંયા ફ્લેટ, બરાબર, તો વેઇટ કરવાનો છે. આપણી પાસે ઉપર અને નીચે બંને બાજુ, નીચે સપોર્ટ છે ને ઉપર રેઝિસ્ટન્સ છે. જો બંનેમાંથી એકાદું બ્રેક કરે છે, બરાબર, ને ક્લોઝિંગ સારું આપે છે ને રીટેસ્ટ કરીને ફરીવાર ઉપર જવાની ટ્રાય કરે છે, તો એ બાજુનો ટ્રેડ બનશે. બાકી તો લાઈવમાં આપણે અપડેટ આપી જ દઈએ છીએ શું થવાનું છે. જો આપણી ટેલિગ્રામ જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન પણ કરી લેજો, બરાબર. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. બાકીનું જે છે એ લાઈવ અપડેટ મળી જશે, બરાબર છે. ચલો તો મિત્રો મળીએ છીએ પછી, ને કંઈ સજેશન હોય, બરાબર, તો કમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ છીએ કાલના એનાલિસિસમાં.